વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભ સર્વસ્વનું આપણે ભાવ દર્શન કરી રહ્યા છીએ, ખૂબ જ આનંદ લઈ રહ્યા છીએ. આજના સત્સંગમાં આપણે વલ્લભ કુલના બાળકોના વચનામૃત અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી સચિત્ર જે પુસ્તકમાં દર્શાવેલી છે તેનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હું મનના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રગટે પુષ્ટિ મહારસ દેન. શ્રી બેઠકજીમાં શ્રી મહાપ્રભુજીની હાજરીની આપણા ઉપર અસર થાય છે. શ્રી બેઠકજીમાં સાનિધ્ય કેળવવું અઘરું છે, પણ રુચિ કેળવવી જોશે. 84 બેઠકજી જ્યાં શ્રી વલ્લભાચાર્યજીએ બ્રજધામ પધરાવ્યું છે. ધ્યાન આપજો, 84 બેઠકજી જ્યાં શ્રી વલ્લભાચાર્યજીએ બ્રજધામ પધરાવ્યું છે. શ્રી બેઠકજીમાં ભક્તિભાવની વૃદ્ધિ એ જ ઉદ્ધાર ભક્તિ સ્ફુરિત થાય છે. બેઠકજીમાં 84 વૈષ્ણવોની સુધી લેવા શ્રી વલ્લભનો નિત્ય નિવાસ છે. શ્રી બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી સ્મરણ અને ચિંતનનું દાન કરે છે. ભૂતલ ઉપર અને 84 બેઠકજીમાં જ્યાં શ્રી વલ્લભાચાર્યજી પોઢિયા છે ત્યાં આપનું મસ્તક શ્રી દામોદરદાસ હરસાણીજીની ગોદમાં રાખીને પોઢિયા છે. આપ ભક્ત વત્સલ છે. શ્રી ભાગવતજી તો પ્રથમથી જ બિરાજમાન છે. 84 બેઠક જ્યાં આપ બિરાજીને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરતા શ્રીમદ ભાગવત સર્વભોગ્યા ગ્રંથ હોય ત્યાં આસપાસના તીર્થરાજ, દેવી દેવતાઓ, બ્રાહ્મણો, વિદ્વાનો, ગ્રામજનો આપ શ્રીની ક્રાંતિથી આકર્ષાઈને આપ શ્રીના શ્રીમુખને શ્રીમદ ભાગવત કથા રૂપી અમૃત રસનું પાન કરતા અને શ્રીમદ વલ્લભને શરણે જતા. શ્રી બેઠકજીની આંતરગૃહ લીલામાં આપ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી સુબોધિનીજીનું રસપાન કર્યું અને કરાવ્યું છે. જ્યાં સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણની લીલાના મધ્યપાતી દેવી જીવો નંદ યશોદાજી સહિત સમસ્ત પરિકર પ્રકટ થઈને શ્રી વલ્લભ સુધારસનું પાન કરવા પધાર્યા છે. શ્રી બેઠકજીની આ લીલા આપશ્રીએ પોતાના દૈવી જીવો માટે ગુપ્ત રીતે પ્રકટ કરી અને આજે પણ આપશ્રીની 84 બેઠકજીના પરિસરમાં નિત્યક્રમથી થઈ રહી છે. જ્યાં આપશ્રી વલ્લભ બિરાજીને રસવર્ષા વરસાવી રહ્યા છે ત્યાં 84,252 વૈષ્ણવો સહિત આપનો સમસ્ત પરિકર પુષ્ટિ સુધારસનું પાન કરવા સદા આપની સન્મુખ જ રહે છે અને આપશ્રીની સેવા ટહેલ કરી રહ્યા છે. શ્રી બેઠકજીમાં ગદ્ય મંત્ર બોલાવવામાં આવે છે અથવા તો વૈષ્ણવો બોલવાનો આગ્રહ રાખે છે. તેનું કારણ શું હોઈ શકે? શ્રી મહાપ્રભુજી સન્મુખ જીવ કબૂલે છે કે મને હજી સુધી આત્મનિવેદન ફલિત થયું નથી, લીલા પરત્વેનું અનુસંધાન થયું નથી, સ્વરૂપ જ્ઞાન થયું નથી. અજ્ઞાન અવસ્થામાં થયેલું બ્રહ્મ સંબંધને ફલિત કરવા માટે અથવા ફલિત થયું નથી એવી શંકાનું નિવારણ કરવા માટે પોતાના શ્રી ગુરુચરણ પાસે નિવેદિત કરી શકતા નથી અને અજ્ઞાનપણે સહજતાથી શ્રી બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી સન્મુખ આપણી ભાવના પ્રકટ કરીએ છીએ. શ્રી ઠાકોરજી અને ગોપીજનોની રસાત્મક લીલાસ્થલી એટલે વ્રજભૂમિ અને શ્રી મહાપ્રભુજી અને વૈષ્ણવોની રસાત્મક લીલાસ્થલી એટલે બેઠકજી. શ્રી બેઠકજીમાં ઝારીજી ભરતા કહેવા છતાં પણ ન કહેવાય તેવી વાતો રહી જાય છે જે ઝારીજી દ્વારા પ્રકટ થાય છે. શરણાગત જીવથી મનમાં રહી ગયેલી ન કહેવામાં આવતી ભાવાત્મક ગૂઢ વાતનો ભાવરસ ઝારીજી ભરતા શ્રી મહાપ્રભુજીની સન્મુખ ગુપ્ત રીતે પ્રકટ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે વલ્લભકુલના બાળકોના વચનામૃતનું ભાવ દર્શન કરીએ. 84 वैष्णवन की वार्ता में श्री गोकुलनाथ जी प्रकट किए ताको भाव श्री हरिराय जी कहत है सो लिख्यते. अब श्री आचार्य जी महाप्रभु के सेवक भगवान दास सारस्वत ब्राह्मण हाजीपुर के तीन की वार्ता को भाव कहत है. पाछे भगवान दास एक वर्ष श्री आचार्य जी महाप्रभु के संग रही टहल करी. उष्ण काल में पंखा बड़ो बनाए मार्ग में छाया करते. जहाँ आप पोढ़ते तहाँ सुंदर बिछौना धरती सुधी करी बिछावते. रसोई करी पर चारगी करते. सो जहाँ ठिकाने श्री आचार्य जी महाप्रभु जी बिराजत थे तहाँ भगवान दास चौतरी करी नित्य पोतना करते.
नित्य सवेरे नाय के दंडवत करते। यह भाव जानते जो यहाँ साक्षात श्री आचार्य जी विराजे है, सो भगवान दास को दर्शन देते, वार्ता करते। सो भगवान दास ऐसे श्री आचार्य जी के कृपा पात्र हते। तिनकी वार्ता कहाँ ताई कहिए। 84 વૈષ્ણવ વાર્તામાં 52મી વાર્તા છે, તેમાં આ વર્ણન આવે છે। ત્યારબાદ છે 252 वैष्णवन की वार्ता। श्री गोकुलनाथ जी प्रकट किए, ताको भाव श्री हरिराय जी कहत है, सो लिख्यते। 252 वैष्णवन की वार्ता। अब प्रथम सेवक सो श्री गुसाई जी के नागजी भट्ट, जिनको श्री गुसाई जी आपू नागिया कहते, तिनकी वार्ता को भाव कहत है। और श्री गुसाई जी नागजी आगे 6 बेर द्वारिका को पधारे। सो 6 बेर श्री गुसाई जी नागजी के घर उतरे। भाव प्रकाश। सो श्री गुसाई जी की बैठक गोधरा में नागजी के घर में हती। सो एक समय श्री गोकुलनाथ जी द्वारका पधारे, तब गोधरा गाम मार्ग में आयो। तब आपू श्री गोकुलनाथ जी नागजी को घर वा गाम के लोगन सो पूछे, जो हमको नागजी को घर दिखाओ। सो नागजी के बस को तो वहां को वंश को तो को तो नहीं, और घर हु गिरियो परियो ढीहा हुई गई रहियो हतो। सो सब ठोर गाम के लोगन श्री गोकुलनाथ जी को बताए। तो तहाँ सब शुद्ध करी के कनात दे के श्री गोकुलनाथ जी भोग समर्पे। पाछे जब श्री घनश्याम जी द्वारका को पधारे, तब नाग जी को घर और श्री गुसाई जी की बैठक समराय के भोग समर्प्यो। सो वे नाग जी श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवती हते, तिनकी वार्ता को पार नहीं, सो कहाँ ताई कहिए। 252 वैष्णव વાર્તામાં વાર્તા પેલી નાગજી ભટ્ટ। એટલે અહીં એ સમજવાનું છે કે 84 વૈષ્ણવમાંના દામોદરદાસ હરસાણીજી છે એ જ ફરી પાછા નાગજી ભટ્ટના સ્વરૂપમાં પ્રકટ થયા છે। એટલે મેં આપને પહેલા પણ કહ્યું હતું કે 84 વૈષ્ણવની જેમ કે પહેલી વાર્તા છે તો એ નિર્ગુણ ભક્ત શ્રી દામોદરદાસ હરસાણીજી છે, અને પછી શ્રી દામોદરદાસ હરસાણીજીના સાત્વિક ભાવરૂપ, રાજસ ભાવરૂપ ને તામસ ભાવરૂપ એ 3 વૈષ્ણવો એ 252 વૈષ્ણવમાંના પહેલી 3 વાર્તા, નાગજી ભટ્ટ, કૃષ્ણ ભટ્ટ અને ત્રીજું ચાચા હરિવંશજી। ઓ શ્રીનાથજી। પછી આપણે વાર્તા વાંચીએ તેમાં જોવાનું કે ક્યા વૈષ્ણવ ક્યા ભાવરૂપ છે, તેમાં લખેલું જ હોય છે કે આ ભાવ પ્રકટ કરે છે, રાજસ ભાવરૂપ છે કે તામસ ભાવરૂપ છે, એ આપણે આત્મચિંતન કરવાનું। બોલો શ્રી वल्लभाधीश की जय। श्री महाप्रभु जी जितने दिन भूतल पे बिराजे, तामे श्रीअंग में कछु आभरण नहीं धरियो। एक कंठी खरे मोतीन की महीन श्री कंठ में धारण करते। सो हूँ श्रीनाथ जी ने मांगी कि जो आप श्री प्रसादी तो मैं धरूंगो। तब श्री महाप्रभु जी ने श्रीनाथ जी को श्री कंठ में धराई। सो कंठी अद्यपि धरे हैं। अभ्यंग समय सब आभरण वड़े होय, परंतु कंठी तो सर्वथा वड़ी ना होय। एक समय श्री गोकुलनाथ जी परदेश पधारे हते और बालक सब घर हते, और श्री गिरधर जी तो लीला में पधारे। सो बालक ने श्री गिरधर जी की बैठक, श्री महाप्रभु जी, श्री गुसाई जी की बैठक सुनियारी राखी। जब श्री गोकुलनाथ जी परदेश से पधारे, श्री महाप्रभु जी श्री गुसाई जी के दर्शन किए और श्री गिरधर जी को न देखे। तब और बालकन से पूछी, जो दादा भाई कहाँ है? तब और बालकन ने कही, जो जेवन घर में है। तब श्री गोकुलनाथ जी ने कही, जो क्यों? तात जी, मैं और काका जी में और दादा में कछु फेर है का? ऐसे कही के तीनों स्वरूप पास पास पधराए। नित्य लीला पूज्यपाद गोस्वामी श्री 108 श्री गोकुलाधीश जी मुंबई वाળા એમના આ વચનામૃત હતા। પછી આગળ કહે છે કે શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલેશની બેઠક છે, તે સારસ્વત કલ્પનું નંદાલય। મહાવનમાં જે ગોકુલ છે તેમાં જે છઠ્ઠીનું પારણું છે તે શ્વેતવાળા કલ્પનું નંદાલય। ગોકુલમાં શ્રી ગોકુલનાથજીનું મંદિર છે, તેમાં સમગ્ર નંદાલય છે। જે સ્વરૂપ ભૂતલ ઉપર બિરાજતું હોય તેના ચિત્રજીને ચરણ સ્પર્શ ન થાય। ધ્યાન આપજો, જે સ્વરૂપ ભૂતલ ઉપર બિરાજતું હોય તેના ચિત્રજીને ચરણ સ્પર્શ ન થાય, તેના છાપેલા ચરણારવિંદને થાય।
શ્રી મહાપ્રભુજીના ચિત્રજીને ભોગ ન ધરાય, પરંતુ શ્રીનાથજીનો મુખારવિંદ એ જ શ્રી મહાપ્રભુજી એટલે શ્રીનાથજીને ભોગ ધરાય. અત્યારે જે ચાલી રહી છે તે તો શિક્ષા છે, ભગવદ વાર્તા નથી. અત્યારે આ સારું અને આ ખરાબ, આપણામાં આ ન્યૂનતા, આપણે આમ કરવું જોઈએ, તેની જ વાતો ચાલે છે. ભગવદ વાર્તા તો તેનું નામ કે જેમ શ્રી મહાપ્રભુજી દામોદરદાસને આજ્ઞા કરતા કે આજ કઈ વારસુ ભગવદ વાર્તા ના ભઈ, કેવળ લીલા સંબંધી વાત તે જ ભગવદ વાર્તા. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીનો માર્ગ તો પરમ આસક્તિનો છે. કોઈ માણસ એક વાત કહે અને આપણને ઠીક ન લાગતી હોય ત્યારે એમ કહેવું કે તમને પ્રભુએ એ જાતનો અનુભવ કરાવ્યો હશે, પરંતુ એવું કાંઈ હજુ જાણ્યું નથી. આમ કહેવું પરંતુ તું ખોટો છે એમ કદી પણ ના કહેવાય, પણ એમ કહેવાય કે અમને ખાતરી કરાવી આપો તો અમને પણ માન્ય છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ એ કે આપ શ્રી નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીજી છે. આપ શ્રીનો સ્વકીય રસ છે અને આપ શ્રી નિત્ય વિપ્રયોગ રસમાં મગ્ન રહે છે, માટે આપ શ્રીનું ઉષ્ણકાલમાં પ્રાકટ્ય છે. કંઠી આપણે શ્રી મહાપ્રભુજીના ભાવથી ધારણ કરીએ છીએ. અહર્નિશ તે દ્વારા આપણે શ્રી મહાપ્રભુજીને કંઠ અને હૃદયમાં ધારણ કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી સેવક ઉપર સ્વરૂપ પધરાવી આપતી વેળાએ પંચામૃત કરાવી, જારીજી ભરી, ભોગ ધરી, પોતે પ્રસાદ લેતા આ પુરાવો પ્રત્યક્ષ છે કે શ્રી ઠાકોરજી સાક્ષાત છે, નહીતર આપ શ્રી પ્રસાદ કેમ લે? શ્રી મહાપ્રભુજી એકદમ ગૌર કે એકદમ શ્યામ નથી, તેનું કારણ એ છે કે આપ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના સંશ્લેષનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી વિરહનું સ્વરૂપ છે, તે આપ શ્રી સંયોગ રૂપ જે સફેદ વસ્ત્ર તેનાથી ઢાંકે છે. શ્રી ગુસાઈજી સંયોગનું સ્વરૂપ છે, તે આપ શ્રી વિરહ રૂપ જે કેસરી વસ્ત્ર તેનાથી ઢાંકે છે. એટલે જ્યાં પ્રકટ વિરહ ત્યાં ભીતર સંયોગ, અને જ્યાં પ્રકટ સંયોગ ત્યાં ભીતર વિરહ. શ્રી સ્વામિનીજીને ઉપરથી સંયોગ છે પરંતુ ભીતર વિયોગ છે, કે જેનું દર્શન પલકાંતર વિરહમાં થાય છે. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી રાજનગર વાળાના વચનામૃતમાંથી આ લીધેલું છે. હવે બેઠકજી અને ગાદીજી વિશે સમજાવતા કહે છે કે બેઠક અને ગાદીજી વચ્ચે આ તફાવત છે. જ્યાં આપ શ્રી બિરાજ્યા હોય અને આપ શ્રીએ સપ્તાહ કરી હોય તે બેઠક, પરંતુ જે ભાવથી પધરાવવામાં આવે ને તે ગાદીજી. બેઠકમાં સ્થાનની મુખ્યતા છે, તે સ્થાન પર ગાદીજી પધરાવ્યા એટલે તેમાં આપશ્રીનો આવિર્ભાવ થયો, પરંતુ ગાદીજી જ્યાં બિરાજે છે ત્યાં પહેલા ગાદીજી પધરાવાય છે અને તે ઉપર આપશ્રી આવીને બિરાજે છે. બેઠકજી અને ગાદીજી જ્યાં હોય ત્યાં આપશ્રી તિલક કંઠી સ્વરૂપે બિરાજે છે. જીર્ણ વસ્ત્ર અથવા કંઠી બદલવાના હોય ત્યારે જીર્ણ વસ્ત્ર સરકાવવું, કંઠી બદલાવતી વેળાએ પણ તેમ કરવું. ક્ષણ પણ વિચ્છેદ ન થવો જોઈએ. આપણે પણ કંઠી બદલતી વેળાએ તેમ કરવું, ક્ષણ પણ વિચ્છેદ ન થવો જોઈએ, નહીતર આસુરાવેશ થાય. શ્રી મહાપ્રભુજીના ચિત્રજી અથવા બેઠકજીને સખડી ભોગ ન ધરી શકાય, પરંતુ શ્રીનાથજીના હૃદયમાં સ્વામિનીજી ભાવે બિરાજતા શ્રી મહાપ્રભુજીને સખડી ભોગ ધરી શકાય. ધોતી અને ઉપરણા ધરનારું સ્વરૂપ આચાર્ય સ્વરૂપ બિરાજે છે, માટે આ મર્યાદા રાખવામાં આવી છે. હસ્તાક્ષર, પાદુકાજી અથવા ચરણ બિરાજતા હોય ત્યાં ભાવ સ્વરૂપે બિરાજે છે, એટલે સખડી ભોગ ધરી શકાય. હવે જ્યાં આચાર્ય સ્વરૂપે આપશ્રી બિરાજતા હોય ત્યાં જો સખડી ભોગ ધરવામાં આવે તો તે આપશ્રી આરોગે નહીં, અને તે અણપ્રસાદી સખડી આપણે લઈએ તો આપણી બુદ્ધિ બગડે. વિરહની બેઠકોમાં મેવો, દૂધઘર ભલે ધરે, પરંતુ સખડી ભોગ ન ધરી શકાય. શ્રી નરોડા બેઠકજીનું પ્રાકટ્ય. આપશ્રીની આજ્ઞાથી પરમ ભક્ત ડોસાભાઈ વિઠ્ઠલદાસ અધિકારીએ શ્રી નરોડા બેઠકનું પ્રાકટ્ય કયા પ્રકારે થયું તે કહી સંભળાવ્યું, તે અહીં ઉતારેલ છે. શ્રી ગિરધરલાલજી મહારાજ શેરગઢવાળા, હું એટલે કે ડોસાભાઈ અને એક કોઈ ત્રીજાને સ્વપ્ન આવ્યું કે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આ સ્થળે છે. બીજે દાડે શ્રી ગિરધરલાલજી મહારાજે કેસરી વસ્ત્રો ધર્યા અને મુકુટો તથા મેવો સાથે લીધો અને બેઠક વાળા ખેતરમાં ગયા. પહેલા હાલ જ્યાં સેવકીનું જલઘરું છે તેની સહેજ ઉત્તરે સહેજ ખોદવાનું શરૂ કર્યું, પરંતુ શ્રી ગિરધરલાલજીએ મને પૂછ્યું કે બોલ બેઠકજીના તને ક્યાં દર્શન થયેલા?
તે હાલ ક્યાં બેઠકજી છે? એ જગ્યા બતાવી. પછી ત્યાં ખોદવાનું શરૂ કર્યું. થોડું ખોદ્યું, ત્યાં કડિંગ એમ અવાજ આવ્યો. શ્રી ગિરધરજીએ મારી પીઠ થાબડી અને આપ એ ખાડામાં કૂદી પડ્યા. આપની પાછળ હું પણ કૂદી પડ્યો. તે વખતે જે કડિંગ અવાજ થયેલો તે ઝારીનો, અને તે ઝારીમાંથી જલની ધારા છૂટી. ઓ શ્રીનાથજી, આપ શ્રીની આજ્ઞાથી મેં શ્રી યમુનાજીનું પાન પણ કર્યું. પછી આપશ્રીને મેં પૂછ્યું કે ઝારીજીમાં તો રેતી છે અને આ જલ ક્યાંથી? જેવો મેં પ્રશ્ન કર્યો કે જલધારા અલોપ થઈ ગઈ. પછી અમે ખોદવાનું શરૂ કર્યું. શ્રીનાથજી, ચોતરાના દર્શન થયા અને એમ ખોદતા ખોદતા એવું થોડું નીકળ્યું કે જેના ઉપર આજે જ કર્યું હોય તેવું અડધું તિલક. પછી એક ખેતર વેચાતું લીધું અને ત્યાં બધું કર્યું. તે ખેતર નીલકંઠ મહાદેવવાળા બાવાનું હતું. આ પ્રાગટ્ય થયું સંવત 1959 પોષ સુદ છઠને દહાડે, અને શ્રી ગુસાઈજીના બેઠકજીનું પ્રાગટ્ય થયું પોષ વદ નોમને દહાડે. આ દહાડે શ્રી ગિરધરલાલજીને આનંદ તો માય જ નહીં, આપશ્રીએ શ્રી મધુસૂદનલાલજી મહારાજને પણ કહ્યું કે આપ કેસરી વસ્ત્રો ધરીને પધારો. પરંતુ તાતજી શ્રી વ્રજરાયજી મહારાજ લીલા વિસ્તારી હજી 12 માસ નહોતા થયા એટલે શ્રી મધુસૂદનલાલજીએ ના પાડી અને કહ્યું કે મારે ગુજરાતમાં રહેવું અને ત્યાંનો રિવાજ સાચવવો પડે. બેઠકજી પ્રકટ થયા એટલે અમે બધાએ અપરસ કરી, મેવો સિદ્ધ કરી, ભોગ ધરેલો. અમારા એટલે કે ડોસાભાઈના અનુભવની વાત છે. જગન્નાથજીમાં હાલ જે બેઠકજી છે તે શ્રી ગોવર્ધનલાલજી ટિકેટ મહારાજે ભાવનાથી પ્રકટ કરી છે. પ્રાચીન બેઠક તો તિરોહિત થઈ છે. ગણેશ સુથારે શ્રી વ્રજરાયજી મહારાજને 3 વાર વિનંતી કરેલી કે મને અનુભવ થયો છે અને આ બેઠક પ્રકટ કરો, પરંતુ આપ શ્રી આજ્ઞા કરેલી કે અમે એમના કુલના બાળક છીએ અને આપ આજ્ઞા કરશે ત્યારે પ્રકટ કરીશું. પછી આપે લીલા કરી. અંતે વડોદરા વાળા શ્રી ગિરધરલાલજી મહારાજને આજ્ઞા થઈ એટલે એવો શ્રીએ બેઠક પ્રકટ કરી. વલ્લભાખ્યાનમાં આવે છે ને, પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસ રૂપ કીધા પોતાને સિદ્ધાંત. એટલે શ્રી પુરુષોત્તમનો શુદ્ધ માર્ગ તથા સપ્રમાણ વેદાંતના વિષયોનું વિવેચન, પોતાના શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનું સાર સુબોધિનીજી આદિ અનેક ગ્રંથોમાં રસ આનંદમય પ્રકટ કર્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અલા વૈષ્ણવો, હવે આપણે શ્રી સર્વોત્તમ નામાવલીનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, પુસ્તકમાંથી જ સીધું શૂટિંગ કરી રહી છું એટલે આમાં એડિટિંગ બીજું કંઈ નહીં કરું કે આપને ચિત્રજીની ઝાંખી થઈ શકે. થોડું ઘણું 19-20 ચલાવી લેજો. શ્રી આચાર્યજીના અલૌકિક 108 નામ. અહીં શ્રી ગુસાઈજીના ચિત્રજીની આપણે ઝાંખી થાય છે અને લખ્યું છે કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ. શ્રી આચાર્યજીના અલૌકિક નામોને પ્રકટ કરવાને માટે અને શ્રી આચાર્યજીના સ્વરૂપ તથા સ્વરૂપવાન પ્રાકટ્યમાં હેતુનું નિરૂપણ કરવાને માટે પહેલા શ્રી પુરુષોત્તમ સ્વરૂપની સ્તુતિ કરે છે મંગલ કાર્ય માટે. કારણ કે શ્રી પુરુષોત્તમ જ શ્રી આચાર્યજીના મૂળભૂત છે. એમના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી છે. અને અહીં લખ્યું છે કે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમારજી મહોદય શ્રી કાકરોલી વાળા ની આજ્ઞા અને અનુમતિથી અહીંયા આપ્યું છે. ખૂબ જ ધ્યાનથી ઝાંખી કરજો. આ શ્રી મહાપ્રભુજીનું રેખા ચિત્ર છે. આપણે નાદ દ્વારા જઈએ ત્યારે પણ આ ચિત્રજીની ઝાંખી આપણે બારે કરી શકીએ છીએ. આમાં શ્રી પ્રભુ વાલા વૈષ્ણવ અવાજનું થોડુંક ઓલું છે. શ્રીનાથજી શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામાવલી પણ આમાં દર્શાવેલી છે. હવે શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી સચિત્ર શ્રી કૃષ્ણ. અહીં ચિત્રજી પણ આપેલા છે, આપ ઝાંખી કરજો. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, કૃપાનિધયે નમઃ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ, સ્મૃતિ માત્રાર્થી નાશનાય નમઃ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ,
સાકાર બ્રહ્મવાદેક સ્થાપકાય નમઃ વેદ પારગાય નમઃ માયાવાદ નિરાકર્ત્રે નમઃ સર્વવાદી નિરાસકૃતયે નમઃ ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. સ્ત્રી શુદ્રધૃતિ ક્ષમાય નમઃ અંગીકૃત્યૈવ નમઃ અંગીકૃતો સમર્યાદાય નમઃ મહાકારુણિકાય નમઃ વિભવે નમઃ અદેય દાન દક્ષાય નમઃ. ચિત્ર જેની ઝાંખી કરીએ એટલે આપણને એ પ્રસંગ પણ યાદ આવે. મહોદાર ચરિત્રવતે નમઃ પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનસાય નમઃ વૈશ્વાનરાય નમઃ વલ્લભાખ્યાય નમઃ સદ્રૂપાય નમઃ સતામ હિતકૃતે નમઃ જનશિક્ષા કૃતે ભક્ત કૃષ્ણ ભક્તિ કૃતે નમઃ નિખિલેષ્ટદાય નમઃ સર્વલક્ષણ સંપન્નાય નમઃ શ્રી કૃષ્ણ જ્ઞાનદાય નમઃ ગુરવે નમઃ સ્વાનંદ તુંદિલાય નમઃ. પદ્મદલાયત વિલોચનાય નમઃ કૃપાદ્રગૃષ્ટિ સંરષ્ટ દાસદાસી પ્રિયાય નમઃ પતયે નમઃ રોષદ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિષે નમઃ ભક્ત સેવિતાય નમઃ સુખ સેવ્યાય નમઃ દુરારાધ્યાય નમઃ દુર્લભાંઘ્રી સરોરુહાય નમઃ ઉગ્ર પ્રતાપાય નમઃ વાક્સુધા પુરિત શેષ સેવકાય નમઃ શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથન ક્ષમાય નમઃ સારભૂત રાસ સ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ સાનિધ્ય માત્ર દત્ત કૃષ્ણ પ્રેમણે નમઃ વિમુક્તિદાય નમઃ રાસલીલેક તાત્પર્યાય નમઃ કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ વિરહાનુભવે કાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ ભક્ત્યાચારોપદ્રષ્ટ્રે નમઃ. અહીં વિરહાનુભવે કાર્થમાં હરિતેરી લીલાકી સુધી આવે એ ચિત્રજી છે. એટલે ચિત્રજીની ઝાંખી કરો તો ખ્યાલ આવે કે આ પ્રસંગને અનુલક્ષીને છે. કર્મ માર્ગ પ્રવર્તકાય નમઃ યાગાદો ભક્તિ માર્ગે ક સાધનત્વોપદેશકાય નમઃ પૂર્ણાનંદાય નમઃ પૂર્ણકામાય નમઃ વાક્પતયે નમઃ વિભુદેશ્વરાય નમઃ. વાક્પતયમાં ઘટ સરસ્વતીનો પ્રસંગ આ બિલો મંગલાચાર્યનું છે, કદાચ વિભુદેશ્વરાય. ત્યારબાદ કૃષ્ણ નામ સહસ્ત્ર વક્ત્રે નમઃ ભક્ત પરાયણાય નમઃ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકાય નમઃ સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયાય નમઃ તાદૃશ વેષ્ટિતાય નમઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધનાય નમઃ. ઓ શ્રીનાથજી, મારો હાથ. ઓ શ્રીનાથજી. ત્યારબાદ છે સર્વ શક્તિ ધૃષે નમઃ ભુવિ ભક્તિ પ્રચારે ક કૃતે સ્વાન્વય કૃતે નમઃ પિત્રે નમઃ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહાય નમઃ. શ્રીનાથજી. સ્મયાપહાય નમઃ પતિવ્રતા પતયે નમઃ પારલૌકિકૈક દાન કૃતે નમઃ નિગૂઢ હૃદયાય નમઃ અનન્ય ભક્ત હૃદયેષુ જ્ઞાપિતાશ્રયાય નમઃ ઉપાસનાદિ માર્ગાદિ મુગ્ધ મોહ નિવારકાય નમઃ ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ પૃથક શ્રણ માર્ગોપદ્રષ્ટ્રે નમઃ
શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ પ્રતિક્ષણ નિકુંજસ્ત લીલા રસ સુપુરિતાય નમઃ તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ તદ્વિસ્મૃતાન્યાય નમઃ. મારા હાથ દેખાય શ્રીનાથજી. વ્રજ પ્રિયાય નમઃ પ્રિય વ્રજ સ્થિતયે નમઃ. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. ગજન ધાવનનો પ્રસંગ છે. વસ્ત્રના બે છેડા પકડીને પલના ઝૂલાવે છે અને ગજન ધાવન વચમાં નૃત્ય કરી રહ્યા છે. જન્માષ્ટમીનો મહોત્સવ છે. રહઃ પ્રિયાય નમઃ ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તેચ્છા પૂરકાય નમઃમાં કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ. હો શ્રીનાથજી. સર્વાજ્ઞાત લીલાય નમઃ અતિ મોહનાય નમઃ સર્વાસક્તાય નમઃ. સર્વાસક્તાય નમઃમાં કદાચ પ્રેમજી ઓ શ્રીનાથજી નારાયણદાસ લુહાણા ઠઠાના એમના દીકરા પર એમના હૃદય ઉપર ચરણ પધરાવ્યા હતા કે મસ્તકે એ છે પ્રસંગ. અને અતિ મોહનાય નમઃમાં બધા સ્વરૂપો લીલા કરવા લાગ્યા. હમણાં જ આપણે આ લીધું હતું. આ તો વચ્ચે એટલે વાત કરું છું વાલા વૈષ્ણવો કે ચિત્રજીની ઝાંખી કરીને કેટલા બધા પ્રસંગો યાદ આવે. હવે કહે છે ભક્ત માત્રા સક્તાય નમઃ પતિ તપાવનાય નમઃ સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરાય નમઃ યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસાય નમઃ પરાય નમઃ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૂતે નમઃ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહાય નમઃ તલ્લીલા પ્રેમ પૂરિતાય નમઃ યજ્ઞ ભોક્ત્રે નમઃ યજ્ઞ ભાગ યજ્ઞ કર્ત્રે નમઃ ચતુર્વર્ગ વિશારદાય નમઃ સત્ય પ્રતિજ્ઞાય નમઃ ત્રિગુણાતીતાય નમઃ નય વિશારદાય નમઃ સ્વકીર્તિ વર્ધનાય નમઃ તત્સારભૂત તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ માયાવાદાખ્ય તુલાગ્નેય નમઃ બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતાય નમઃ સહજ સ્મિતાય નમઃ ત્રિલોકી ભૂષણાય નમઃ ભૂમિ ભાગ્યાય નમઃ સહજ સુંદરાય નમઃ અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનાય નમઃ. આ રીતે 108 નામાવલી છે. હવે વાલા વૈષ્ણવ થોડીક ઝાંખી કરી લો. વ્રજના ઠાકોર શ્રી વલ્લભાધીશ 135 વર્ષ પૂર્વેની વ્રજભૂમિ એટલે હવે તો 150 વર્ષ થઈ ગયા હશે. આ 2013ની સાલનું પુસ્તક છે. શ્રીમદ ગોકુલ ઠકુરાણી ઘાટ વ્રજયાત્રામાં શ્રી વલ્લભકુલ. ઓ શ્રીનાથજી વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વ્રજયાત્રામાં વલ્લભકુલ. ત્યારબાદ છે મધુવન. આ મધુવન. બહુલાવન. મારા હાથ દુખે છે. શ્રી રાધા કૃષ્ણ કુંડ. શ્રી કમોદવન. ઓ શ્રીનાથજી શ્રી કુમુદવન. માનસી ગંગા. આન્યોર. શ્રી ગોવિંદ કુંડ. શ્રી પરાસોલી ચંદ્ર સરોવર. શ્રી ગિરિરાજજી જતીપુરા. શ્રી કુંડ કામવન. ઓ મારા હાથ નાથ. ગહેવરવન મોરકુટી. કુસુમ સરોવર. કુસુમ સરોવર. સંકેતવન. શ્રી નંદગામ. શ્રી બરસાના. શ્રી પાન સરોવર. ત્યારબાદ છે સાંકડી ખોર. મોબાઈલ ઉપડે નહીં ને એવો હાથ દુખે છે. સાંકડી ખોર. ત્યારબાદ છે શ્રી વિમલ કુંડ.
ત્યારબાદ અપ્સરા કુંડ, આ તો આપને ઝાંખી થાય, આ બધું તો ફોટાને હું કેમ કરું એટલે ભગવાન ઓ શ્રીનાથજી. ત્યારબાદ છે જાન અજાન વૃક્ષ, આમ તો બધું ગૂગલમાં મળી જાય છે આપને, પણ આ તો છતાંય ઓ શ્રીનાથજી. શ્રી કોકિલા વન, શ્રી ભાંડીર વન, માનસરોવર, શ્રી પ્રેમ સરોવર, શ્રી કોટ વન, ઓ શ્રીનાથજી. ત્યારબાદ છે શ્રી સેવા કુંજ, ઓ શ્રીનાથજી. શ્રી સેવા કુંજ, શ્રી મથુરાજી. હવે છે અખંડ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભાચાર્યજી કે 64 ઓ શ્રીનાથજી 84 બેઠક કે ચરિત્ર પ્રારંભ. હવે આપણે આ 84 બેઠકજીનું સચિત્ર ભાવ દર્શન કરીશું, એટલે હવે આવતા પાર્ટમાં લઈશું. આ તો આપણે ફટાફટ જરાક ઝાંખી કરાવી દો, હાલો ને. શ્રી ગોકુલ કી બેઠકજી કો ચરિત્ર. બેઠક બીજી શ્રી ભીતર કી બેઠક, ઓ શ્રીનાથજી મારા હાથ પ્રભુ જરાક વાર. ત્રીજા બેઠકજી શ્રી શૈયા મંદિર કી બેઠક કો ચરિત્ર. ચોથા બેઠકજી શ્રી વૃંદાवन की बैठक को चरित्र, ओ श्रीनाथ. मथुरा की बैठक को चरित्र. ઝાંખી કરાવું છું પ્રભુ, જેટલી થાય એટલી. આવી જો પાંચમી બેઠક મથુરા की बैठक को चरित्र. ओ श्रीनाथजी वाह प्यारे वाह. मधुवन की बैठक को चरित्र. આજના સત્સંગમાં આપણે બધી ઝાંખી કરાવી દો, પછી આપણે બધું જ ભાવ દર્શન કરવાના છીએ. વારી જાઉં ઓ શ્રીનાથજી. રહી ગયો છઠ્ઠી બેઠક મધુવન કી બેઠક કો ચરિત્ર. બેઠક સાતમી કુમુદવન કી બેઠક કો ચરિત્ર. કીર્તન સંગતિ ભાગવતજીની સંગતિની બેઠક ચરિત્ર બધું સાથે છે. સાતમા બેઠકજી કુમુદવન કા કી બેઠકજી. આઠમી બહુલાવન કી બેઠક કો ચરિત્ર. ઓ શ્રીનાથજી વાહ પ્યારે વાહ. વારી જાઉં બલિહારી જાઉં અને શું કહી જાઉં. બહુલાગાઈનો પ્રસંગ. આઠમા બેઠક શ્રી બહુલાવન કી બેઠક કો ચરિત્ર. નવમા બેઠકજી શ્રી રાધા કૃષ્ણ કુંડ કી બેઠક કો ચરિત્ર. ઝાંખી કરો વાલા વૈષ્ણવો. ઓ શ્રીનાથજી વાહ પ્યારે. રાધા કૃષ્ણ કુંડ કી બેઠક કો ચરિત્ર. અહીં ધ્યાન આપશો તો જો 8 સખીના કુંડ પણ છે. ઓ શ્રીનાથજી જો જરાક ઝૂમ કરું, દેખાય છે? 1 2 3 4 5 6 7 8 એટલે એવી રીતે 8 કુંડ 8 સખીના ભાવથી છે એવું વાંચવામાં આવેલું હતું. પાછું છે 10મું માનસી ગંગા કી બેઠક કો ચરિત્ર. પ્રભુ માનસી ગંગા કી બેઠક કો ચરિત્ર. श्रीनाथजी परासोली की बैठक को चरित्र. 11मा बैठक जी परासोली चंद्र सरोवर की बैठक को चरित्र. ओ नाथ श्री कृष्ण शरणम मम. श्री कृष्ण शरणम मम. श्री कृष्ण शरणम मम. જરાક ચોટેલું છે પ્રભુ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ. ઓ શ્રીનાથજી ઓ શ્રીનાથજી. શ્રી કૃષ્ણ શરણમ. आनियोर की बैठक को चरित्र. 12वीं बैठक आनियोर की बैठक को चरित्र. गोविंद कुंड की बैठक को चरित्र. गोविंद कुंड નું ચિત્ર છે. ઓ શ્રીનાથજી વાહ પ્યારે વાહ. શ્રીનાથજી ગોવિંદ કુંડ ભાગવતજીની સંગતિ. અને હવે આ ચિત્ર જે આવ્યું બેઠકજીનું ગોવિંદ કુંડ કી બેઠક કો ચરિત્ર.
આગળ હતું એ તો સંગતિનું ચિત્રજી હતું. 14મી સુંદર શિલા કી બેઠક કો ચરિત્ર. સુંદર શિલા કી બેઠક કો સુંદર શિલા કી બેઠક છે. થોડુંક સ્પીડમાં લઉં છું પ્રભુ. હવે ઓ મારા હાથ શ્રીનાથજી. श्री गिरिराज जी की बैठक जी 15मा बैठक जी श्री गिरिराज जी की बैठक जी. सोलमा बैठक जी गहवरन की बैठक जी. આ અજગર વાળું ગુરુ નો પ્રસંગ છે ને એ વાળું કીડીઓ ખાય છે. ઓ શ્રીનાથ. સંકેત વન की बैठक को चरित्र. संकेत भट्ट 18મી. જે તીર્થમાં પધારે મહાપ્રભુજી ત્યાં એ તીર્થના દેવ કે દેવી જે હોય તે એમની સેવામાં પધારે. અહીં સંકેત દેવી છે, આપણે ઝાંખી કરી શકીએ છીએ મહાપ્રભુજીની. ત્યારબાદ છે નંદગામ કી બેઠક કો ચરિત્ર. 19મા બેઠક જી નંદગામ કી. 20મી કોકિલાવન. હવે ઓ શ્રીનાથ. કૃષ્ણ શરણમ. ત્યારબાદ છે ભાંડીરવન કી બેઠક કો ચરિત્ર. 21મા બેઠક જી ભાંડીરવન કી બેઠક કો ચરિત્ર. ત્યારબાદ માનસરોવર કી બેઠક કો ચરિત્ર. માનસરોવર. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવ ચિત્રજી ઝાંખી કરીને એમ થાય કે વાહ પ્યારે વાહ. શુકર ક્ષેત્ર કી બેઠક કો ચરિત્ર. શુકર ક્ષેત્ર કી બેઠક કો ચરિત્ર. ત્યારબાદ છે ચિત્રકૂટ કી બેઠક કો ચરિત્ર. ચિત્રકૂટ ના બેઠક જો અહીંયા આપણે ઝાંખી કરી શકીએ કે સીતાજી અને રામ ભગવાન બિરાજેલા છે. ઓ શ્રીનાથજી. ઓ મારા હાથ પ્રભુ. શ્રી કૃષ્ણ શરણમ. ત્યારબાદ છે અયોધ્યા કી બેઠક કો ચરિત્ર. અયોધ્યા કી બેઠક છે. ત્યારબાદ નૈમિષારણ્ય. ત્યારબાદ છે ઓનાથ. શ્રી કાશીજી કી બેઠક જી. થોડુંક સ્પીડમાં લેશું હવે આપણે. 28મી કાશી કી દૂસરી બેઠક જી. આ હનુમાન ઘાટે એ છે. હનુમાન ઘાટે મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી હમણાં જ આપણે એ સમજ્યા હતા. ત્યારબાદ છે હરિહર કી ક્ષેત્ર કી બેઠક કો ચરિત્ર. ત્યારબાદ શ્રી જનકપુર કી બેઠક કો ચરિત્ર. ગંગા સાગર કી બેઠક કો ચરિત્ર. આ ભાગવતજીની સંગતિ હોય ને કીર્તન સંગતિ છે ને એનું ચિત્રજી છે. આજ વ્રજ જન આનંદ ભરે અગ્નિરૂપ શ્રી વલ્લભ પ્રગટે માઈ તુલ જરે. અને સખી તું જમન સરોવર જાય એટલે એનું ચિત્રજી છે. હવે બેઠકજી નું આવે છે માનસી ગંગા કી બેઠક કો ચરિત્ર. વાલા વૈષ્ણવ આટલો સુંદર ચિત્રજી હોય તો કેટલો આનંદ આવે કહો. આ ચંપારણ્ય કી બેઠક કો ચરિત્ર.
પછી આ 6ઠી નું કદાચ હશે ચિત્રજી. આ चंपारण्य के दूसरे बैठक जी को चरित्र. ત્યારબાદ છે જગન્નાથપુરી की बैठक को चरित्र. આ સૌથી મોટા દેવકિયા ને પ્રશ્ન પૂછ્યા હતા ને એ વાળું જગન્નાથપુરી. भागवत जी की संगति. पंढरपुर की बैठक को चरित्र. भागवत जी की संगति, कीर्तन संगति અને હવે આ पंढरपुर 35મી. ત્યારબાદ છે 36મી શ્રી નાસિક की तपोवन. ओ श्रीनाथ जी મને ઉતાવળે નહીં પ્રભુ શ્રી કૃષ્ણ. આમ કરી લ્યો વાલા વૈષ્ણવ, પછી કરવું જોશે, ચોટેલું છે. पन्ना ऋषि जी की बैठक को चरित्र करी. नासिक तपोवन की बैठक को चरित्र. હવે ફટાફટ કરીશું. હવે નહોતું કરવું વાલા વૈષ્ણવ, પણ હવે બરી પદ બીજાને ન મળે તો એટલે પન્ના નરસિંહજી की बैठक को चरित्र. ત્યારબાદ 38મી बैठक श्री लक्ष्मण बालाजी की बैठक को चरित्र. श्री लक्ष्मण बालाजी की बैठक. ત્યારબાદ श्री रंगजी की बैठक को चरित्र. श्री विष्णुकांत की बैठक को चरित्र. तो श्रीनाथ जी છે ને મારા હાથ પ્રભુ વિષ્ણુકાંતજી. ત્યારબાદ 41મી શ્રી સેતુબંધ રામેશ્વર. હા, કીર્તન સંગતિ છે એટલે એ ચિત્રજી આપ્યું છે. 42માં બેઠક જે શ્રી શ્રી મલ્યાચલ પર્વત. ઓ શ્રીનાથજી વરી આવ્યું પ્રભુ શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ. કૃષ્ણ શરણમ. પ્રભુ શ્રીનાથજી શ્રી કૃષ્ણ શરણ. શ્રી કૃષ્ણ. તો શ્રીનાથજી ચોટેલું હતું એટલે. 43મી લોહગઢ की बैठक को चरित्र. વાલા વૈષ્ણવ, હવે ચોટેલું આવશે ને તો આપણે પછી લેશું. ત્યારબાદ તામ્રપર્ણી તીર की नदी की बैठक को चरित्र. તો થોડુંક સ્પીડમાં ભગવાન નથી ઉપડતો મોબાઈલ. શ્રી कृष्णा नदी की बैठक को चरित्र. पंपा सरोवर की बैठक को चरित्र. बस હવે આ પ્રભુની ઈચ્છા નથી. હાલો વાલા વૈષ્ણવો, આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આટલી બેઠકોનું મનન ચિંતન કરીએ, પછી અનુકૂળતા હશે ત્યારે 84 બેઠકોનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.